મહાદેવર ગુડ ઇવનિંગ બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે સાંજના બ્લોગ ચાલુ કર્યો છે 7 વાગે। જોનભાઈને મળાવી શું છે જોનભાઈ, કેટલા ટાઈમ પછી આજ તો બ્લોગમાં। કેવી ગરમી છે તમારા જામનગરમાં? ખરેખર બહુ ગરમી છે યાર જામનગરમાં। વરસાદ જો તમને દેખાડું કે આવું આવું કરે છે ને આવતો નથી વરસાદ। એંધાણ થાય કે હમણાં કે વરસાદ આવી જશે, પછી આવતો નથી। તો રાતના વાગે છે 12:30 અને અત્યારે અગાસી પર બેઠો છું। બહુ સરસ મજાનો પવન આવે છે, મજા આવે છે। સામે સામે ચાંદ પણ છે અને કેટલા વાગ્યા 12 12:30 વાગે છે રાતે। રાતનો વ્યૂ કંઈક આવો છે અગાસી ઉપરથી। એડીસી કારખાના આગળ અમે ને જોનભા પહોંચી ગઈ હતી। જોનભા તડકાથી બચવા માટે ક્યાં રિક્ષામાં બેસી ગયા છે। બહુ લાગે છે, બહુ તડકો લાગે છે। અને અહીંયા અમારે એક વર્ક જોવાનું હતું, તો વર્ક જોવા માટે આવ્યા છીએ સામે। હમણાં ત્યાં એક ભાઈ આવે છે અમને તેડવા માટે। એટીએમ ગોતતા હતા કેમ કે એક જણાને પેમેન્ટ દેવાનું હતું ને, તો માન અહીંયા એટીએમ મળ્યું। કેટલું રખડ્યા અહીંયા ગોકુલનગર પાસે, ત્યારે માને એટીએમ મળ્યું। આઈસ્ક્રીમ પણ લઈ લીધી છે યાર, બહુ ગરમી પડે છે। હું તો ખાધા જ થયો છું આઈસ્ક્રીમ ને શેરડીનો રસ ને કેરીનો રસ ને કાંઈ કહો। તો વ્લોગમાં સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણા, થોડાક જ દૂર રહે છે આપણા ઘરથી અને આપણા વ્લોગ જોવે છે। મળવા આવ્યા છે સ્પેશિયલ આઈસ્ક્રીમ લેવા માટે આવી ગયા છે। બહુ ગરમી પડે છે યાર, આખું કન્ટેનર જ લઈ લીધું છે। આમાં મિની વ્લોગમાં આવી જશે, જોઈ લેજો। આમાં ભાઈ જો ટી શર્ટ લઈ લીધું નવું, નહીં કેટલાનું આવ્યું? કેટલા? જોસ્તી બોલ ગાઈસ ને હમણાં એમ 2500 અમારી કીટી બિલાડી આવી ગઈ છે। રોજ રાત્રે 3-4 વાગે આવીને જગાડે। ટોમ તો ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો હોય હવે। આ ટોમની ફ્રેન્ડ જે ડેઈલી આવે એકવાર 3 કે 4 વાગે રાત્રે। મહાદેવર બીજો દિવસ થઈ ગયો છે બ્લોગમાં સ્વાગત છે। અમે ધામોભાઈ બેઠા છીએ। અહીંયા એક ફ્રેન્ડ છે, તેના બેબી માટે કપડાં લેવા આવ્યા હતા। જો એ લોકો અંદર અહીંથી કપડાં લે છે। મેં કીધું તમે લોકો લઈ લ્યો, હું અહીંયા બહાર બેઠો છું। બેઠા છીએ, આ લોકો તો ક્યારના ગેમ જ રહીને રાખે છે। આ વૈભવ છે, બાબુ છે, કાર્તિક છે, ગામડેથી મહેમાન આવી ગયા છે। ધામો આ બેઠો છે શાંતિથી। અને ત્યાં તો જાણ શું કહેવાય કે આપણા જાણીતા એવા જોનભાઈ છે, તમે બધા બ્લોગમાં જોયા જ હશે। આજનો મોસમ વાતાવરણ આવું છે, જોઈ શકો છો। વરસાદ આવતો જ નથી યાર, એવી ગરમી પડે છે। મારે યાર કોઈથી બેંકના કામ ખૂટ્યા નહીં જો, બધાય કામ પતી ગયા, કોઈ બેંકના કામ ખૂટ્યા નહીં। એક પતાવું ને એક નીકળે, એક પતાવું ને એક નીકળે। બહુ ટાઈમ લાગી ગયો બેંકના કામ પતાવવામાં। અને પછી એક પેમેન્ટ લેવાનું હતું, પેમેન્ટ હલવાનું હતું, એ લેવા ગયો, પેમેન્ટ આવી ગયું। પછી અત્યારે તડકો યાર એવી ગરમી છે। આમ તો જો તડકો આવે છે ને જાય છે, અને આજ તો કેટલા ટાઈમ પછી બપોરે બહાર નીકળો એટલે ખબર પડી કે આટલી ગરમી છે।
કાળઝાળ ગરમીમાં આપણે ઊભા રહી ગયા છીએ. ક્યાં ઊભા રહી ગયા છીએ? અહીંયા શેરડીનો રસ પીવા. જો ભાઈ આ મશીનની શેરડીનો રસ પીવાની મજા છે ને એ તો ભાઈ નેક્સ્ટ લેવલ હો. પૂરું થઈ ગયું પણ અર્જન્ટ કે એકચ્યુઅલી મેં કોલ આવી ગયો હતો એટલે મારે ગાડી ઊભી રાખવી પડી. વાત કરવી પડે એમ હતી, અહીંયા ઊભી રાખી હતી. હવે જાય છે ઘરે.